સુધારો થયો છે હજી 1 મહિનાની અંદર કે તમારે આ બાબાનું વજન 1 કિલો વધ્યું, કિડનીનું ક્રિએટિન લેવલ આવી ગયું અને એસજીપીટીનો ઘટાડો બતાવે છે. હવે જે મેઇન વસ્તુ છે આની અંદર એ એમાં સીપીકે નામનું જે રિપોર્ટ કરાવવામાં આવે છે એની અંદર ઘડીકમાં સુધારો થતો નથી. 9,000, 10,000, 9,000, 10,000, 9,000, આ 9,200 ને બદલે 10,000 પહોંચી જાય છે. અને ઘણા લોકોને મારે રિપોર્ટ આવે છે 15,000, 20,000, 25,000. હવે જો આ મર્ક્યુરાઇટ ડિસ્ટ્રોફી એના વિશે તમને આજે હમણાં થોડીક વાર પછી બીજો વિડીયો ઉતારી અને આપણે સમજાવશું કે મર્ક્યુરાઇટ ડિસ્ટ્રોફી એટલે શું. અત્યારે આજની તારીખમાં તમારા બાબાને કિડની રિપેર થઈ ગઈ છે, આપણી પાસે કોઈ દવા છે નહીં. તમારા ફેમિલી ડૉક્ટર જોડે મારે કાલે વાત તમે મને કરાવી તો ફેમિલી ડૉક્ટર સાહેબે કીધું કે આની કિડની ઓકે થઈ ગઈ છે, હવે તમારું લીવર ઉપર એ થોડુંક ખરખું થતું આવશે. એટલે ઓલ ઓવર તમને આ બાબાને શું ફેર લાગે છે બેન? ઘણો ફેર છે. તમે રાજી છો? બરોબર ને? અહીંયા દવા તો નથી ને? આને જો ગાલના ગટિયા જો ગાલના ગટિયા બહાર નીકળી ગયા. બરોબર. ગૌશાળાએ જાય છે એટલે તમે વિડીયો મોકલો છો. હવે એને મેઇન ફોટ તમને કહી દઉં, એની પગની પેની માંડી ન શકે, પણ હવે એ થોડોક માંડવા માંડ્યો છે. એ તમે જે વિડીયો મોકલો છો ને એમાં હું જોઉં છું. બરાબર ને? એટલે સુધારાના અંશ દેખાય છે. જો ભાઈ, આ આપણી પાસે દવા નથી. 1 મહિનાની અંદર આપણે જે કાંઈ કર્યું એનાથી આટલો સુધારો દેખાય છે. આની અંદર જે પરેજી પાડે છે રિઝલ્ટ લઈ જાય છે. જે પરેજી પાડે ને વિશ્વાસ રાખે અને રિઝલ્ટ આવે છે. બાકી અમારી પાસે અમે ડૉક્ટર નથી, દવા નથી, કાંઈ દેતા નથી, કાંઈ વેચતા નથી. બરાબર? તમે પરેજી પાડો ને મોજ કરો. અમારે તો બસ આના નામનું એક તમે રામ નામની બુક લઈ આવ્યા છો. અહીં દિયો મનસુખભાઈ, રામ નામની બુક આવી ગઈ. બરાબર? અમારે રામ નામની બુક લખીને અમારી ફી જે ગણો એ બરાબર એ ભૂલતા નહીં, નકર ધક્કો થશે ગમે ત્યારે. બરાબર? જય દ્વારકાધીશ.